જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાની ઉપસ્થિતિમાં ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાની ઉપસ્થિતિમાં માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો છે। રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં પ્રતિ વર્ષ માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે, જે અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં તારીખ 1/1/2025 થી તારીખ 31/1/2025 સુધી ગીર સોમનાથ જિલ્લા ટ્રાફિક પોલીસ તેમજ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવશે। જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા અને જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં ટાવર પોલીસ ચોકી ખાતેથી માર્ગ સલામતી માસનો પ્રારંભ કરવામાં આવ્યો છે। જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે અકસ્માતનું પ્રમાણ ઘટાડવા માટે નાગરિકોમાં ટ્રાફિક અને વાહન ચલાવવા સમય દરમિયાન નિયમોના પાલન અંગે સ્વૈચ્છિક જાગૃતિ જરૂરી છે। સ્વૈચ્છિક જાગૃતિ આવશે તો વાહન અકસ્માતનું પ્રમાણ ઘટાડી શકાય છે। વાહન ચલાવતા સમયે હેલ્મેટ પહેરવું તેમજ સીટ બેલ્ટ બાંધવા જેવી નાની વાતોને ધ્યાનમાં રાખવી જરૂરી છે। આપણે જ્યારે નાની વાતોનું પાલન કરીશું તો જ મોટા અકસ્માતોથી બચી શકાશે। જિલ્લા કલેક્ટરના હસ્તે વાહનોમાં રેડિયમ સ્ટ્રીપ લગાવી માર્ગ સલામતી અંગે જાગૃતિ અંગે સંદેશો આપ્યો હતો, તેમજ કર્મચારીઓ દ્વારા નાગરિકોને ટ્રાફિકના નિયમોની જાણકારી આપતા પેમ્પલેટ વિતરણ કરવામાં આવ્યા હતા। જે કેસની ઉદ્ધતિ સાથે મહેશ વાજા, સોમનાથ। આજરોજ આપણે માસ ઉજવણીનો પ્રારંભ એટલા માટે આપણે કર્યો છે, ત્યારે એ તબક્કે લોકોને ખાસ અપીલ છે કે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ। ટ્રાફિકના નિયમોનું પાલન કરવું એ આપણી પોતાની સલામતી માટે છે। લોકોને પણ અપીલ છે કે હાઈવે ઉપર ગમે ત્યાં પોતાની અનુકૂળતા માટે ઘટના ચૂકી જાય, એમાં મોટા ટર્ન લગાવવાથી ગંભીર અકસ્માત આપણે જોયું રાજસ્થાનમાં જે આપણે મોટો બનાવ બન્યો એના કારણે થયો કે ભાઈ હાઈવે ઉપર કટ મોટા મારીને અંદર પછી એ ટર્ન મારતો એમાં બહુ કેટલા લોકો નિર્દોષ લોકો જાણે। આવી બધી પ્રવૃત્તિથી દૂર રહી, હેલ્મેટ પહેરીએ, સીટ બેલ્ટ બાંધીએ, જેથી એ પોતા માટે છે, બીજા માટે નથી પણ આપણા પોતાના માટે। હાલ સંક્રાંતિ સિઝન છે, હેલ્મેટ તો તમને દોરાણમાંથી રક્ષણ આપે। લોકોને અપીલ છે કે આપણા માસ દરમિયાન પોતે જ સેલ્ફ ડિસિપ્લિનથી ટ્રાફિકના નિયમોનું પાલન કરે અને જે અમારા ટ્રાફિકના જવાનો અધિકારીઓ કે આરટીઓના જે અમારા બધા અધિકારીઓ છે એ જ્યારે આ ડ્રાઈવ રાખે જાગૃતિ માટેનો એમાં પોતાનો પૂરતો સહયોગ આપે।